હિંમતનગર બી ડિવિઝન પોલીસની મોટી સફળતા. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 4.48 લાખના દાગીના સાથે આરોપી ઝડપાયો. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે એક ચોરની સોના ચાંદીના દાગીના કિંમત ₹4,48,921ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબના માર્ગદર્શન હેઠળ અનડિટેક ગુનાઓ શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી A.K. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર R.T. ઉદાવત તથા પોલીસ સ્ટાફ સતત ચોરીના ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હતા. તારીખ 27/8/2025ના રોજ તપાસ દરમિયાન પોલીસ ટીમે સીસીટીવી ચેક કર્યા તથા બાતમીદારોની મદદથી માહિતી મેળવી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલ્પારસિંહ જસવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહને બાતમી મળી હતી કે એક શખ્સ લાલ રંગનો શર્ટ અને કથ્થાઈ રંગની પેન્ટ પહેરી અને વિદ્યાનગરી પાસે સોનાના દાગીના વેચવા ફરે છે. પોલીસે ચેકિંગ દરમિયાન સદરી શખ્સને પકડી નામ પતા પૂછતા તેણે પોતાનું નામ ઝાકીર ઉર્ફે ચૂહો અઝીઝભાઈ શેખ હોવાનું જણાવ્યું. તેની અંગત ઝડતીમાં સોના ચાંદીના દાગીના મળ્યા. વધુ પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તેણે હિંમતનગરની નાની વોહડવા વિસ્તારમાંથી એક બંધ મકાનનું તાળું તોડી અંદરથી આ દાગીના ચોરી કર્યા હતા.